વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા ચાંદ પાર્ક સી ટાવર ખાતે રહેતા ઇદ્રીશ અજમેરીની પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને નકલી સોનાની છેતરપિંડીમાં ઝડપી પાડ્યો છે। પીસીબી, એસઓજી અને જેપી પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીમાં સોનાના વરખવાળા બિસ્કિટ અને નકલી નોટોના મોટા કૌભાંડનો ભાંડાફોડ થયો છે। 2 દિવસ પહેલા જેપી પોલીસ સ્ટેશનમાં બોગસ નોટો અને સોનાના વરખ સંબંધિત ફરિયાદ નોંધાઈ હતી। એ ફરિયાદને આધારે પોલીસે ગુપ્ત માહિતી એકત્રિત કરી આજે મોડી રાત્રે ચાંદ પાર્ક સી ટાવરમાં રેડ કરી। રેડ દરમિયાન ઇદ્રીશ અજમેરીના ઘરેથી શંકાસ્પદ સોનાના વરખવાળા બિસ્કિટ, મોટા પ્રમાણમાં નકલી નોટો અને કૌભાંડને અંજામ આપવા માટેનું સામાન મળી આવ્યું છે। પોલીસે ઇદ્રીશ અજમેરીને તરત જ કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે। કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી રહી છે।